નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દેશભરમાં રંગોનો તહેવાર હોળી ધૂળેટી ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે હોળીનો તહેવાર વાતાવરણમાં નવી ઉર્જા ભરી દે છે. ચારે તરફ વિખરાયેલા ખુશીઓના રંગો દરેકને ઉલ્લાસ અને આનંદથી તરબતર કરી દે છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે સિઝન 19ના પ્રથમ હાફનું શેડ્યુલ તૈયાર કરી લીધો છે, જેની સત્તાવાર જાહેરાત 6 કે 7 માર્ચના રોજ થઈ શકે છે. બીજી માર્ચની બેઠક મુજબ ટુર્નામેન્ટ 2 તબક્કામાં રમાશે. આરસીબીના જણાવ્યા અનુસાર તેઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 5 મેચ રમશે, જેથી ઓપનિંગ મેચ અહીં યોજાય તેવી પ્રબળ શક્યતા છે. બેંગલુરુમાં જ ફાઇનલ અને એક પ્લેઓફ મેચ રમાશે, જે ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે. ડ્યુરેન્ડ લાઇન પર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ તેજ બન્યો છે. અફઘાન બોર્ડર ફોર્સના જણાવ્યા અનુસાર છેલ્લા 5 દિવસમાં થયેલી લડાઈમાં 150 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 200 ગંભીર રીતે ઘાયલ થયા છે. તાલિબાને પાકિસ્તાની સેનાની 40 ચેકપોઇન્ટ્સ પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન અનેક પાકિસ્તાની ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા છે. તણાવને કારણે બંને દેશોની સ્થિતિ સ્ફોટક બની છે. ફિનિશના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજથી 4 દિવસ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ નવી દિલ્હીમાં આયોજિત 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સ્ટબ દ્વિપક્ષીય વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધાએ એકલતા અને લાંબી બીમારીથી કંટાળી પોતાની જાતને સળગાવીને આત્મહત્યા કરી છે. આ હૃદયદ્રાવક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થયા છે. વટવા પોલીસને આ અંગે જાણ થતાં કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વૃદ્ધાના આ કરુણ પગલાંથી સમગ્ર પૂર્વ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈરાન ઇઝરાયલ જંગના કારણે ભારતીય શેર બજારમાં ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટીને 78,500 પર, જ્યારે કે નિફ્ટી 500 પોઈન્ટ ગગડીને 24,350 પર પહોંચી ગયો છે. વૈશ્વિક સ્તરે દક્ષિણ કોરિયાનું બજાર 10% અને જાપાનનું 4% તૂટ્યું છે. યુદ્ધના કારણે મોંઘવારી વધવાના ડરે રોકાણકારો શેર વેચીને સોના ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે, જેનાથી બેંક અને ઓટો સેક્ટરના શેરમાં મોટું ધોવાણ થયું છે. અમેરિકી કમાન્ડર બ્રેડ કૂપરના જણાવ્યા મુજબ ઈરાને 500 બેલિસ્ટિક મિસાઇલ અને 2000 ડ્રોન છોડ્યા છે. વળતા પ્રહારમાં યુએસ મિલિટરીએ ઈરાનના 2000 લક્ષ્યો પર હુમલો કરી એક સબમરીન સહિત 17 જહાજો નષ્ટ કર્યા છે. હવે અરબની ખાડી, હોર્મુઝ અથવા ઓમાન સ્ટ્રેટમાં ઈરાનનું એક પણ જહાજ નથી બચ્યું. આ સૈન્ય કાર્યવાહીથી ગલ્ફ વિસ્તારમાં ઈરાની નૌકાદળની હાજરી નાબૂદ થઈ ગઈ હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સલ ટેકનોકાસ્ટ કારખાના પાસે એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલક, 2 સગા ભાઈઓ અને એક શ્રમિક સહિત કુલ 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. ઇઝરાયલ ઈરાન જંગ વચ્ચે તેલ સપ્લાય ખોરવાતા ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા તમામ દેશોના જહાજોને યુએસ હવે સસ્તા દરે પોલિટિકલ રિસ્ક ઇન્સ્યોરન્સ અને ગેરંટી આપશે. ઉર્જા પુરવઠો જાળવી રાખવા જરૂર પડે યુએસ નેવી પોતે ટેન્કર્સની સાથે રહીને સુરક્ષા પૂરી પાડશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર રાખવા અને જહાજોની સલામત અવરજવર કરવામાં અમેરિકા સીધી મદદ કરશે.
ભાજપે રાજ્યસભા માટે 9 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન બિહારથી ચૂંટણી લડશે. યાદીમાં છત્તીસગઢથી લક્ષ્મી વર્મા, આસામથી તેરાશ ગોવાલા અને જોગેન મોહન, હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સામલ અને સુજીત કુમાર તેમજ પશ્ચિમ બંગાળથી રાહુલ સિન્હાનો સમાવેશ થાય છે. 10 રાજ્યોની 37 બેઠકો માટે 16મી માર્ચના રોજ મતદાન યોજાશે. ઓપન એઆઈ અને અમેરિકી સંરક્ષણ વિભાગ એટલે કે પેન્ટાગોન વચ્ચેના કરારથી યુઝર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સેમ ઓલ્ટમેનની સ્પષ્ટતા છતાં ચેટજીપીટી એપ અનઇન્સ્ટોલ કરવાના પ્રમાણમાં 300%નો ઉછાળો આવ્યો છે. લોકો એઆઈનો ઉપયોગ યુદ્ધ કે દેખરેખ માટે કરવા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ એન્થ્રોપિક જેવી કંપનીઝ સૈન્ય કોન્ટ્રાક્ટ નકારીને નૈતિકતા જાળવી રહી હોવાથી એઆઈ ઓપન પર વધુ માછલા ધોવાઈ રહ્યા છે. વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું છે, જે ભારતભરમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે. દિલ્હી, એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં લોકોએ આ ખગોળીય ઘટનાને નિહાળી હતી. આ ગ્રહણ દરમિયાન આકાશમાં બ્લડ મૂન એટલે કે લાલ રંગનો ચંદ્ર જોવા મળ્યો હતો, જેની દુર્લભ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક મહત્વની ઘટના હતી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ઈરાને ફારસની ખાડી બંધ કરી દીધી છે, જેના પરિણામે ભારત જઈ રહેલા 37 જહાજો અને 1109 ભારતીય નાવિકો ત્યાં અટવાઈ પડ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્વનો ક્રૂડ ઓઇલ અને એલએનજી ગેસનો જથ્થો ભરેલો છે. ભારત સરકારે આ ગંભીર પરિસ્થિતિને ઉકેલવા અને નાવિકોની સુરક્ષા માટે શિપિંગ મંત્રાલય દ્વારા રિસ્પોન્સ ટીમની રચના કરી છે. ઈરાને કતરના રાસ લફાન અને મેસાઇદ ગેસ પ્લાન્ટ્સ પર કરેલા મિસાઇલ હુમલાને કારણે કતરે ઉત્પાદન અટકાવ્યું છે. ભારત તેની જરૂરિયાતનો 40% એલએનજી કતર પાસેથી લે છે, જેમાં હવે બહુ મોટો કાપ આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે શિપમેન્ટ અટકતા ગેસના ભાવ $25 પ્રતિ BTUએ પહોંચ્યા છે. આ સંકટથી ભારતમાં ખાતર ઉત્પાદન અને પાવર જનરેશન પર માઠી અસર થવાની ભીતિ છે. ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની વરણી માટે એકત્ર થયેલા વરિષ્ઠ ધર્મગુરુઓની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ પર ઇઝરાયલ અમેરિકાએ ભીષણ હવાઈ હુમલો કર્યો છે. આ એર સ્ટ્રાઇકમાં અનેક સભ્યોના મોત થયા હોવાના અહેવાલ છે. સામાન્ય રીતે 88 સભ્યો ધરાવતી આ કાઉન્સિલ દેશના સર્વોચ્ચ નેતાની પસંદગી માટે જવાબદાર હોય છે. જ્યારે નવા નેતાના નામ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ આ હુમલો કરાયો હતો. T20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. સાંજે 7 વાગે શરૂ થનારા જંગમાં બંને ટીમ્સ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પ્રથમવાર સામસામે ટકરાશે. વર્લ્ડ કપ ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકાનો ન્યૂઝીલેન્ડ સામે 5-0નો રેકોર્ડ રહ્યો છે અને આ ટુર્નામેન્ટમાં તેઓ હજુ સુધી અજેય છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ 2 હાર બાદ પુનરાગમન કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ઈરાની સ્પેશિયલ ફોર્સ IRGCએ બદલાની કાર્યવાહીમાં 3 માર્ચની મોડી રાત્રે દુબઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ નજીક ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાને પગલે વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઈરાન દ્વારા સમગ્ર મધ્ય પૂર્વમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં કુવેત અને રિયાદ બાદ હવે દુબઈમાં હુમલો થયો છે. આ ઘટનાથી ખાડી દેશોમાં સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર મૂકી દેવાઈ છે. અમેરિકા ઇઝરાયેલી હુમલાઓને કારણે ઈરાનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટી અનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં 787 લોકોના મોત થયા છે. 153 શહેરો અને 500થી વધુ સ્થળોએ 1000થી વધુ હુમલા થયા છે. તહેરાનની પશ્ચિમમાં આવેલા કારાજ અને મધ્ય ઈરાનના શહેર ઇસ્ફહાનમાં પણ વિસ્ફોટ થયા છે. દરમિયાન ઈરાની હુમલાને કારણે ઇઝરાયેલમાં 11 લોકોના મોત થયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.